હેલો દોસ્તો, ધંધાની ખરીદી અંગેના હિસાબોના લેક્ચર 2 માં આજે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. લેક્ચર 1 માં ધંધાની ખરીદી અંગેના હિસાબોની પ્રાથમિક બાબતોની આપણે ચર્ચા કરી છે. એમાં કઈ રીતે દાખલાઓની પદ્ધતિ નક્કી કરી શકાય, તો કે ખરીદ કિંમત આપેલી છે તેને આપણે અવેજ પદ્ધતિ કહીએ છીએ. જો ખરીદ કિંમત ના આપેલી હોય તો પછી એમાં આપણે ગણતરી ચોખ્ખી મિલકતોની પદ્ધતિ પ્રમાણે કરવાની હોય છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો અવેજ પદ્ધતિનો દાખલો આજના આપણે આ લેક્ચરમાં ગણવાનો છે. અવેજ પદ્ધતિ એટલે સરળ કોન્સેપ્ટ છે કે જેના અંદર ધંધાની ખરીદી અંગે આપવાના થતા અવેજ અંગેની માહિતી તમને આપેલી છે. અવેજ એટલે જે આપણે ધંધાની ખરીદ કિંમત પેટે ચૂકવીએ છીએ એ બાબતો. ઇક્વિટી શેર કેપિટલ છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, રોકડ છે વગેરે. તો સૌપ્રથમ પહેલા રકમ જોઈ લઈએ છીએ. આપણે અહીંયા બતાવ્યું છે કે જયશ્રી કંપની લિમિટેડ તારીખ 1/4/2016 ના રોજ ભાગીદારી પેઢીનો ધંધો ખરીદ્યો. તો અહીંયા એક નવી કંપની છે જયશ્રી લિમિટેડ, અને એ શું કરે છે તો એક ભાગીદારી પેઢીનો ધંધો ખરીદી લે છે. એના પાકા સર્વેની આપણને વિગતો આપી છે જે દિવસે આપણે ધંધાની ખરીદી કરી છે. તો પાકું સર્વે કોનું આપેલું છે? ભાગીદારી પેઢીનું. અને એ પાકા સર્વેમાં જે પણ મિલકતોને દેવા છે એ જે તે કન્ડિશન પ્રમાણે શરતોને આધારે નવી કંપની ખરીદી લે છે. હવે લખ્યું છે કે કંપનીએ નીચેની શરતોએ ધંધો ખરીદી લીધો. શું શરત રાખી છે ખરીદી કરવામાં? તો પહેલું લખ્યું છે કે કંપનીએ તમામ મિલકતોને દેવું લઈ લેવું. એટલે ઘણીવાર એવું પણ હશે કે અમુક મિલકતો અને અમુક દેવા નવી કંપની ન પણ લેતી હોય, પરંતુ આ દાખલામાં તમામ મિલકતો અને તમામ દેવા લઈ લેવામાં આવે છે. 2 નંબરમાં કંપની કઈ રીતે મિલકતો લે છે? તો કંપનીએ સ્થિર મિલકતો ચોપડે દર્શાવેલ કિંમતના 20% વધુ, એટલે જેટલી પણ સ્થિર મિલકતો છે એની 20% વધારે કિંમત ગણવી, જ્યારે ચાલુ મિલકતો છે એ ચોપડે દર્શાવેલ કિંમતે લેવી. તો 2 બાબતો ક્લિયર થઈ ગઈ. જે પણ કાયમી મિલકતો છે એની 20% વધારે રકમ આપવાની રહેશે, અને ચાલુ મિલકતો આપણે ચોપડે જે કિંમત છે એ કિંમતે લઈશું. 3 નંબરમાં એવું છે કે કંપનીએ ખરીદ કિંમત 1,80,000 નીચે મુજબ ચૂકવી. દેખો અહીંયા ખરીદ કિંમત આપી દીધી છે. આપણી વાત એ હતી કે જ્યારે ખરીદ કિંમત આપેલી હોય તો આપણે એ વખતે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? અવેજ પદ્ધતિ. માત્ર ગણતરીમાં આમ નોંધ લખવાના અંદર કોઈ પદ્ધતિ હોતી નથી. તો ગણતરી જે છે ખરીદ કિંમતની અવેજ પદ્ધતિ પ્રમાણે થશે. તો અહીંયા નક્કી છે કે ખરીદ કિંમત આપી જ દીધી છે. હવે એ 1,80,000 આપણે કઈ રીતે ચૂકવીએ છીએ ભાગીદારી પેઢીને? તો 1,000 ઓર્ડિનરી શેર દરેક ₹100 નો 10% પ્રીમિયમ છે અને બાકીની રકમ રોકડમાં. કંપનીના ચોપડામાં ધંધાની ખરીદી અંગેની આ નોંધ લખો અને આપણે એમાં રકમ વધારી દઈએ છીએ. પાકું સરવૈયું તૈયાર કરો. 2 કામ આપણે કરીશું. શું કરીશું? આમ નોંધ લખીશું અને પાકું સરવૈયું પણ તૈયાર કરીશું. તો હવે આમ નોંધ લખતા પહેલા તમારે અમુક ગણતરી કરવાની હોય છે. તો અવેજ પદ્ધતિમાં સૌથી પહેલા ગણતરી તમારે કઈ કરવાની રહેશે? તો એ આપણે લખીએ છીએ અહીંયા ખરીદ કિંમત. ચલો, ખરીદ કિંમતની તો ગણતરી કરવાની જ નથી. અહીંયા 1,80,000 આપી દીધી છે. એક કામ ક્લિયર થઈ. 1,80,000. 2 નંબરમાં આપણે તરત જ લખવાનું રહેશે ખરીદ કિંમતની ચૂકવણી. તો એ ચૂકવણી આપણે કઈ રીતે કરવાની છે? 1,000 ઓર્ડિનરી છે, 10 નો 10% પ્રીમિયમ છે અને બાકીની રકમ રોકડમાં આપવાની છે. તો ખરીદ કિંમતની ચૂકવણીમાં આપણે લખીશું ઇક્વિટી શેર મૂડી 1,000 શેર ગુણ્યા 100, એટલે એની રકમ થશે 1,00,000. હવે આ શેર આપણે પ્રીમિયમ થી આપવાના છે, તો આપણે અહીંયા લખીશું જામીનગીરી પ્રીમિયમ 1,000 ગુણ્યા 10% છે એટલે ₹10, એટલે એ રકમ કેટલી થશે? 10,000. હવે એક લાઈન છોડીશું. અહીંયા એવું લખ્યું છે કે બાકીની રકમ આમાં આપણે ચૂકવવાની છે રોકડમાં. તો એ માટે અહીંયા પહેલા આપણે લખી દઈએ છીએ કે ખરીદ કિંમત ટોટલ કેટલી છે? 1,80,000 છે. એમાંથી આપણે 1,00,000 ની કેપિટલ, 10,000 ની જામીનગીરી પ્રીમિયમ બાદ કરીએ એટલે રોકડમાં કેટલા રૂપિયા ચૂકવવાના રહે? ₹70,000 ચૂકવવાના રહે. કેટલા? 70,000. તો જે રોકડમાં ચૂકવીશું. તો 2 ગણતરી કામ થઈ જાય છે. એના પછી 3 નંબરમાં તમારે શોધવાનું રહેશે ચોખ્ખી મિલકતો, કારણ કે આપણે પાઘડીની ગણતરી કરવી પડશે. તો એના માટે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવી જરૂરી છે. ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ એટલે આપણે અહીંયા પહેલા લખીશું લીધેલ મિલકતો. જે મિલકતો આપણે લઈએ છીએ એ લખીશું. તો અહીંયા તમને સ્પષ્ટ કહી દીધું છે કે મિલકતો કઈ રીતે લેવામાં આવે છે? જે કાયમી મિલકતો છે, સ્થિર મિલકતો એ 20% વધુ, અને જે ચાલુ મિલકતો છે એ ચોપડે કિંમતે. તો આપણે દરેક મિલકતો લેવાની છે. સૌથી પહેલું છે જમીન મકાન. એ શામાં આવશે? કાયમી મિલકતમાં, જેની કિંમત છે 70,000.
તો આપણે અહીંયા લખીશું જમીન મકાન. જમીન મકાન 70,000 છે, પણ એ કાયમી મિલકત છે માટે એની 20% વધુ કિંમતે લેવાના છે, એટલે 14,000 રૂપિયા આપણે એનું વધારે મૂલ્યાંકન કરીશું. એટલે જમીન મકાન કેટલા રૂપિયામાં ખરીદવામાં આવશે? 84,000. જમીન મકાન પછી શું છે? યંત્રો, જે 50,000 છે એ પણ કાયમી મિલકતો છે, તો એના અંદર પણ આપણે એ પ્રમાણે જ જઈશું. યંત્રો 50,000, કાયમી મિલકતોમાં દરેકમાં આપણે 20% વધુ રકમ લખવાની છે, એટલે થશે 10,000. એને આપણે લેવાના રહેશે અહીંયા 60,000. યંત્રો પછી શું છે? સ્ટોક. તો સ્ટોક ચાલુ મિલકત છે, તો ચોપડી કિંમતે લઈશું 30,000, એ લખી દઈએ છીએ અહીંયા. સ્ટોક 30,000. એના પછી શું આપેલું છે? દેવાદાર, એ પણ ચાલુ મિલકત છે, ચોપડે કિંમતે લઈશું 25,000, એ લખી દઈએ છીએ. દેવાદાર ચોપડે કિંમત પ્રમાણે ચાલુ મિલકત છે 25,000. દેવાદાર પછી છે લેણી હુંડી 10,000, તો એ પણ ચાલુ મિલકત છે, તો એને પણ લખી દઈએ છીએ. લેણી હુંડી 10,000. લેણી હુંડી પછી શું આપ્યું છે? રોકાણો. રોકાણો વિશે કશું જ નથી કહ્યું, તો જે કિંમત આપી છે એ કિંમતે લઈ લઈએ 10,000. અહીંયા લખીશું રોકાણો 10,000. રોકાણો પછી શું આપેલું છે? બેંક સિલક, એ કેટલી છે? 5,000. તો આપણે બધી જ મિલકતો લેવાની છે, તો આપણે બેંક સિલક પણ લઈ લઈશું, જે તમને આપેલી છે 5,000. બધી જ મિલકતોનું કામ પૂર્ણ થઈ જાય છે, એનો સરવાળો કરી દઈએ છીએ. સરવાળો કરીશું તો એનો જવાબ આપણને મળે છે અહીંયા 2,24,000. કેટલો? 2,24,000. એમાંથી આપણે બાદ કરીશું લીધેલ દેવા. લીધેલ દેવાના અંદર આપણે પાકા ફેરામાં જોઈ લઈએ કયા કયા દેવા છે. તો અહીંયા 2 દેવા છે, લેણદારો અને દેવી હુંડી. સામાન્ય એનામાંથી નફો છે, મૂડી તો મૂડી છે. દેવામાં ફક્ત 2 જ વિગતો આવશે કે લેણદારો અને દેવી હુંડી, જે અનુક્રમે 50,000 અને 10,000 છે. તો દેવામાં લખીશું પહેલા લેણદારો, જે 50,000 છે, અને બીજું લખવાનું છે દેવી હુંડી, જે 10,000 છે. 50 ને 10 કરીએ ટોટલ કેટલા થાય? 60,000. ડિફરન્સ નીકાળીએ તો કેટલો જવાબ આવશે? 1,64,000. આ 1,64,000 એ શું મળશે તમને? તો ચોખ્ખી મિલકતો. શું મળ્યું? ચોખ્ખી મિલકતો. બરાબર, ક્લિયર થઈ ગયું? તો જે મિલકતો જે ભાવથી આપણે લઈએ છીએ, જે કિંમતે લઈએ છીએ, એ કિંમતે તમારે લખવાની રહેશે. એ જ પ્રમાણે જે દેવા આપણે લઈએ છીએ, જે કિંમતે લઈએ છીએ, એ કિંમતે લેવાના રહેશે. જે મિલકત અને જે દેવા ન લેતા હોય એને ચોખ્ખી મિલકતોની ગણતરીમાં સામેલ કરવાના નથી. એના પછી 4 નંબરમાં આપણે ગણતરી કરવાની રહેશે પાઘડી કે મૂડી અનામત. તો આપણે વાત કરેલી છે કે જો ખરીદ કિંમત ચોખ્ખી મિલકત કરતા વધુ છે તો એને પાઘડી કહેવાય, અને ચોખ્ખી મિલકતો ખરીદ કિંમત કરતા વધુ છે તો એને મૂડી અનામત કહીએ છીએ. અહીંયા ખરીદ કિંમત 1,80,000 છે, જ્યારે ચોખ્ખી મિલકતો 1,64,000 છે. તો અહીંયા ખરીદ કિંમત વધુ છે, માટે જે જવાબ મળશે એ રહેશે પાઘડી. પાઘડીનો જવાબ રહેશે અહીંયા ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો. તો ખરીદ કિંમત આપેલી છે અહીંયા આપણને 1,80,000. વાત રહી ચોખ્ખી મિલકતો, એ અહીંયા આપણે ઉપર શોધેલી છે 1,64,000. તો જવાબ રહેશે પાઘડીનો 16,000. એનો મતલબ એ થયો કે ચોખ્ખી મિલકત કરતા જે વધારે રૂપિયા ચૂકવીએ છીએ એ ધંધાની પ્રતિષ્ઠાના છે, જેને આપણે પાઘડી તરીકે લખવાના હોય છે. તો અહીંયા ગણતરીનું કામ પૂર્ણ થઈ જાય છે. હવે આપણે શું કરીશું? આમ નોંધ લખીશું. તો આમ નોંધ લખવા માટે 2 આમનોંધો લખવાની હોય છે ખરીદી અંગેની. તો એ સિવાય વધારાના હવાલા હશે તો એની આમનોંધ પણ લખીશું. તો પહેલી આમનોંધ શાની લખવાની? તમારે જે પણ આપણે મિલકત અને દેવા ખરીદીએ છીએ એના માટે. તો તમે હવે જે રકમ છે એનો કોઈ રૂલ નથી, તમારે ગણતરી પ્રમાણે જવાનું. તો ગણતરીમાં અહીંયા ચોખ્ખી મિલકતોમાં જે લીધેલ મિલકતો છે એ તમામ મિલકતોને આપણે ઉધાર કરીશું, જે દેવા લીધા છે એને જમા કરીશું. બરાબર, અને સાથે સાથે અહીંયા પાઘડી છે તો એને પણ ઉતારીશું. તો શરૂઆત આપણે ડાયરેક્ટ પહેલા પાઘડીથી કરીએ છીએ. તો પાઘડી ખાતે ઉધાર, એ જવાબ પહેલો લખી દઈએ છીએ 16,000. જે રહીના છે ધ્યાન રાખીશું. હવે જે ચોખ્ખી મિલકતોના અંદર મિલકતો છે દરેક લખી દઈએ. જમીન મકાન કેટલા છે? 84,000. અહીંયા લખીશું જમીન મકાન ખાતે ઉધાર 84,000. જમીન મકાન પછી છે યંત્રો, એ છે 60,000. નવી કિંમત આપણે લેવાની રહેશે. તો યંત્રો ખાતે ઉધાર એ થશે 60,000. યંત્રો પછી શું આપેલું છે? સ્ટોક 30,000 અને દેવાદાર 25,000. તો આપણે અહીંયા લખીશું સ્ટોક ખાતે ઉધાર 25,000. એના પછી છે દેવાદારો ખાતે
સોરી, સ્ટોક કેટલો છે? સ્ટોક 30,000 છે, દેવાદારો 25,000 છે. તો અહીંયા દેવાદારો રહેશે 25,000, અહીંયા સ્ટોક કરી દઈએ છીએ 30,000. ચલો, દેવાદાર સ્ટોક પૂરું થઈ ગયું. એના પછી છે લેણી ઊંડી 10,000, એ લખીશું આપણે અહીંયા. લેણી ઊંડી ખાતે ઉધાર 10,000. અને સાથે સાથે બીજું એક પણ આપેલું છે, એ પણ લખી દઈએ. રોકાણો ખાતે ઉધાર, એ પણ કેટલાના છે? 10,000ના છે. અને સાથે સાથે બીજું એક તમને આપ્યું છે બેંક સિલક. બેંક સિલક ખાતે ઉધાર, એ કેટલા છે? 5,000 છે. તો અહીંયા તમને જે પણ મિલકતો આપી છે દરેક લખી દીધી. સાથે સાથે પાઘડી પણ મિલકત છે, તો એને પણ ઉધાર કરી દીધી. હવે દેવા બે છે, દેવાદારો અને દેવી ઊંડી, સોરી, લેણદારો અને દેવી ઊંડી 50,000 અને 10,000. તો એ લખીશું. તે માટે તે લેણદારો ખાતે 50,000 ને તે દેવી ઊંડી ખાતે 10,000. હવે દેખો, આનું જે ટોટલ છે એ ટોટલ માંથી આપણે જમારકનું ટોટલ બાદ કરીએ તો અહીંયા ડિફરન્સ કેટલો આવે છે? 1,80,000. અને 1,80,000 એ શું છે? આપણી ખરીદ કિંમત છે. બરાબર. તો એ ખરીદ કિંમત આપણે કોને આપવાની હોય? જૂની પેઢીને આપવાની હોય. માટે લખીશું તે ભાગીદારી પેઢી ખાતે. હવે પેઢીનું અહીંયા નામ નથી આપવું, એટલે તમારે જે તે પેઢીના નામ ખાતે લખવાની રહેશે. બરાબર. પહેલી આમનું થઈ જાય છે. બીજી આમનોંધમાં શું કરીશું? તો જે ભાગીદારી પેઢીથી 1,80,000 ચૂકવવાના છે એની ચૂકવણીની આમનોંધ લખીશું. તો અહીંયા આવશે ભાગીદારી પેઢી ખાતે ઉધાર, એની અંદર લખો 1,80,000. હવે 1,80,000 ની આપણે ચૂકવણી કઈ રીતે કરીએ છીએ? તો એના માટે અહીંયા આપણે ગણતરી કરેલી છે. દેખો, 1,00,000 ની શેર મૂડી છે, 10,000 પ્રીમિયમ છે અને 70,000 રોકડા છે. માટે લખીશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે 1,00,000 ના શેર આપીએ છીએ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એ કેટલું રહેશે? 10,000. અને તે રોકડ બેંક ખાતે એ કેટલા આપણે રોકડા બેંકમાં આપીએ છીએ? 70,000. બરાબર. તો ટોટલ 1,80,000 થઈ જશે. આ પ્રમાણે બે આમનોંધો લખી દઈએ છીએ. ખરીદીની આમનોંધનું કામ પૂરું થઈ જાય છે. હવે જો કોઈ વધારાનો હવાલો છે તો એની આમનોંધ લખવી પડે. પણ દેખો, અહીંયા વધારાનો કોઈ પણ પ્રકારનો હવાલો આપેલો નથી, તો અહીંયા આમનોંધનું કામ પૂર્ણ થઈ જાય છે. તો હવે આપણે પાકું સરવૈયું બનાવીશું. સૌપ્રથમ હેડિંગમાં લખી દઈએ છીએ જે કંપની છે, કંપનીનું નામ. અને દેખો, અહીંયા પાકું સરવૈયું કઈ તારીખનું આપેલું છે તમને? 31/3. તો એના આગળનો દિવસ કયો હોય? 1 એપ્રિલ. 1 એપ્રિલનું આપણે પાકું સરવૈયું બનાવીશું. અહીંયા 1/4/2016ના રોજનું પાકું સરવૈયું. પાકું સરવૈયું 2013ના કંપની એક્ટ પ્રમાણે આપણે ઉભા સ્વરૂપમાં બનાવીશું. ઉભા સ્વરૂપમાં પાકા સરવૈયાને આપણે બે ભાગમાં વેચી દેવાનું હોય છે. તો એમાં પહેલું છે, જે તમારો ભાગ છે એ તો કે ઇક્વિટી અને દેવા, અથવા તો મૂડી અને દેવા. આપણે શું લખીએ છીએ? ઇક્વિટીની જગ્યાએ મૂડી અને દેવા. પહેલો ભાગ પાડી દઈએ છીએ. મૂડી અને દેવાના અંદર અલગ અલગ હેડિંગ જોઈએ તો પહેલું હેડિંગ આવશે શેર મૂડી માટે. તો શેર મૂડીમાં આપણે જે આમનોંધો પ્રમાણે વિગતો લખવાની છે, તો આ બે આમનોંધોમાં એક જ વાર શેર મૂડી આવે છે 1,00,000. તો એ 1,00,000 શેર મૂડી કઈ છે? તો ઇક્વિટી શેર મૂડી 1,00,000 છે. તો ડાયરેક્ટ આપણે છેલ્લે જે ફાઇનલ કોલમમાં લખી દઈએ છીએ. શેર મૂડીમાં બીજી કોઈ પ્રેફરન્સ શેર મૂડી, બાકી હપ્તા, અગાઉથી મળેલ હપ્તા એવું કશું જ છે નહીં. એના પછી 2 નંબર. 2 નંબરમાં આપણે લખીએ છીએ અનામતો, અનામત અને વધારો. તો અનામત અને વધારામાં સામાન્ય અનામત એવી વિગતો આવશે, પણ આપણા પાકા સરવૈયામાં દેખો, સોરી, આમનોંધોમાં એવું તો કશું કઈ છે નહીં. ખાલી એક જ અનામત વધારામાં વિગત આપશે, એ છે જામીનગીરી પ્રીમિયમ. કેટલો છે? 10,000 રૂપિયા. તો એ આપણે લખી દઈએ છીએ જામીનગીરી પ્રીમિયમ. એક જ વિગત છે એટલે ફાઇનલ કોલમમાં લખી દઈએ 10,000. અને પછી 3 નંબરમાં આવશે બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો એટલે દેવો જોઈ લેવાનું. તો દેવો, દેવામાં તો એવી કોઈ વિગત છે જ નહીં. શેર મૂડી છે, જામીનગીરી પ્રીમિયમ છે, એના રૂપિયા ચૂકવીએ છીએ છે, એટલે કે બેંક લોન કે એવું કોઈ લાંબા ગાળાનું દેવું છે નહીં. તો ત્યાં ડેશ કરી દઈએ, એવી કોઈ વિગત છે જ નહીં. અને 4 નંબરમાં આવશે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો આપણા દાખલામાં 2 છે. દેખો, આમનોંધોમાં આપણે લખ્યું છે દેવાના અંદર એ કયા કયા છે? એક લેણદારો છે અને એક દેવી મૂડી છે. રકમ છે 50,000 અને 10,000. તો એ બંને લખી દઈએ. અહીંયા પહેલું લખીશું, સોરી, લેણદારો
કેટલા છે? 50,000 છે. અને બીજું એક આપેલું છે દેવી હુંડી, એ કેટલાની આપેલી છે? 10,000ની આપેલી છે. બરાબર. અત્યારે આપણે એનો સરવાળો નહીં કરીએ, પછી લાસ્ટમાં સરવાળો કરીશું પાકા સરવૈયાનો. તો મૂડી અને દેવાનું કામ પૂરું થઈ ગયું. થોડીક લાઈન છોડી દઈએ છીએ, 2-3, અને પછી આપણે લખીએ છીએ હવે મિલકતો. બીજું આપણું હેડિંગ કયું રહેશે? મિલકતો. મિલકતોમાં પણ ભાગ પાડીએ છીએ. પહેલો ભાગ રહેશે બિન ચાલુ મિલકતો. આ હેડિંગ યાદ રાખો છો. બિન ચાલુ મિલકતોમાં પણ બે ભાગ રહેશે. પહેલો ભાગ આપણે રાખીશું કાયમી મિલકતો, પરંતુ કઈ? તો દ્રશ્ય કાયમી મિલકતો. તો દ્રશ્ય કાયમી મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, મશીનરી એ બધું આવશે. તો આપણા જે આમનોંધો છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણી જોડે દ્રશ્ય કાયમી મિલકતોમાં બે મિલકતો છે. કઈ કઈ? પાઘડી છે તો અદ્રશ્યમાં આવે, જમીન, મકાન અને યંત્રો, આ બધી. તો એ લખી દઈએ છીએ 84,000 અને 60,000. તો એ આવશે અહીંયા દ્રશ્ય કાયમી મિલકતોમાં જમીન, મકાન. નવી કિંમતે આપણે લખીશું. તો નવી કિંમત કેટલી છે જમીન મકાનની? 84,000 છે. બરાબર. અને બીજું છે યંત્રો, એ પણ દ્રશ્ય કાયમી મિલકતોમાં આવશે. એની આપણે નવી કિંમત છે 60,000, જે આમનોંધોમાં લખી છે એ સિવાય જે પણ છે રોકાણો અને ચાલુ મિલકતો છે. તો કાયમી મિલકતો દ્રશ્યમાં આ બે જ આવશે. એનું ટોટલ કરી દઈએ તો કેટલું થાય? 1,44,000. હવે એમાં એક બીજો ભાગે આવશે, ત્યાં લખીશું આપણે કાયમી મિલકતો તો ખરી જ, પરંતુ કેવા પ્રકારની? તો એ લખીશું અદ્રશ્ય. બરાબર. તો અદ્રશ્યમાં તો આપણી જોડે એક જ વસ્તુ છે પાઘડી. એની કિંમત કેટલી છે? 16,000 રૂપિયા. બરાબર. તમે આમનોંધમાં લખેલી છે, ગણતરીમાં પણ લખેલું છે. એના પછી એમાં ત્રીજો એક પ્રકાર આવશે. એ કયો આવશે? તો રોકાણ. તો રોકાણોમાં અલગ અલગ રોકાણો આવે, પણ અહીંયા તો આપણી જોડે એક જ રોકાણ છે સીધે સીધું. રોકાણની કિંમત કેટલી આપેલી છે અહીંયા? રોકાણો 10,000 રૂપિયા. તો લખી દઈએ છીએ ડાયરેક્ટ ફાઇનલ કોલમમાં રોકાણો 10,000. બરાબર. તો આ જે બિન ચાલુ મિલકતોનું કામ પૂર્ણ થઈ ગયું. હવે આપણે 2 નંબરમાં લખીશું ચાલુ મિલકતો. શું લખીશું? ચાલુ મિલકતો. ચાલુ મિલકતોના અંદર શું આવશે? તો આપણા જે પાકું સમજ્યું છે પ્રમાણે જોઈએ તો દેખો, સોરી, આમનોંધોમાં તો પાઘડી લખાઈ જાય છે, જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયું, સ્ટોક બાકી છે. સ્ટોક છે એ ચાલુ મિલકત છે. બરાબર. સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, રોકાણો લખાઈ જાય છે. તો સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી લખી દઈએ છીએ. તો એના માટે જઈશું, અહીંયા લખીએ સ્ટોક, જે ચાલુ મિલકત છે, દેવાદારો એ પણ ચાલુ મિલકત છે, અને લેણી ઊંડી એ પણ ચાલુ મિલકત છે. સ્ટોક કેટલા રૂપિયા આપેલો છે અહીંયા આપણને? તો 30,000. બરાબર. આમનોંધમાં તમે જોઈ શકો છો. દેવાદારો 25,000 આપેલા છે, એ પણ આમનોંધમાં જોઈ શકો છો. અને લેણી ઊંડી આપી છે અહીંયા આપણને 10,000. બરાબર. એ કામ પૂર્ણ થઈ જાય છે. હવે આપણે આમનોંધ જોઈ લઈએ કે કઈ વિગત રહી જાય છે. તો પાઘડી, જમીન મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, રોકાણો બધું આવી ગયું. બરાબર. હવે બેંક શિલક છે 5,000, એ બાકી છે. બેંક શિલક પછી જોવા જઈએ 5,000, તો બીજી કોઈ બેંકની વિગત છે? બેંક શિલક એટલે આપણે 5,000 રૂપિયા નવી પેઢીના લઈ લઈએ છીએ. જ્યારે આપણે ચૂકવણી કેટલી કરીએ છીએ? 70,000. એટલે કે 5,000 રૂપિયા બેંક શિલક ઉધાર છે, જે આપણી રોકડ શિલકની, બેંક શિલકની બાકી છે. પણ આપણે ચૂકવણી કેટલી કરીએ છીએ? 70,000. બરાબર. એટલે કેટલા વધે? 65,000 રૂપિયા ખૂટે છે અહીંયા. એટલે આપણું નેગેટિવ બેલેન્સ થઈ જશે. અને બેંકના અંદર નેગેટિવ બેલેન્સ છે તો એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ છે તો એ શામાં આવે? પછી ચાલુ દેવામાં આવશે. બરાબર. ક્યાં આવશે? ચાલુ દેવામાં. તો અહીંયા આપણે થોડી ભૂલ કરી છે. બિન ચાલુ મિલકતો નહીં, ત્યાં શું આવે? બિન ચાલુ દેવા આવે. અને સિમિલરલી અહીંયા પણ ચાલુ મિલકતો નહીં, અહીંયા શું આવશે? ચાલુ દેવા આવે. બરાબર. કારણ કે ચાલુ મિલકતો અને જે બિન ચાલુ મિલકતો તો નીચે આવશે, અને અહીંયા તો આપણે દેવા લખવાનું છે. એટલું ભૂલ કરી છે, બાકી બરાબર છે. તો બેંક ઓર્ડર ચાલુ દેવામાં આવશે, તો એ લખી દઈએ છીએ બેંક ઓવરડ્રાફ્ટ. અને કેટલો આવશે? 65,000. કારણ કે આપણી જોડે 5,000 રૂપિયા જ છે. આપણે ચૂકવણી કેટલી કરી દીધી? 70,000ની. બેંકમાં પૈસા હતા નહીં, છતાંય આપણે ચૂકવણી કરી છે, તો પછી બેંક ઓવરડ્રાફ્ટ તરીકે લખી શકાય. હવે આ જે ચાલુ દેવા છે એનું ટોટલ કરી દઈએ તો એ કેટલું થશે? 50, 60, 60, 20 અને એટલે 1,25,000 થશે. ઓકે. હવે આ બધાનું ટોટલ કરી દઈએ. 1,10,000 અને 1,25,000 એટલે ટોટલ કેટલું થશે? જે મૂડી અને દેવાનું 2,35,000.
મિલકતોમાં 1,44,000, 16,000, 10,000. ચાલુ જે મિલકતો છે આ ત્રણનું ટોટલ કરીએ તો કેટલો આવે? 30 અને 40, 50, 60 અને 65,000. બરાબર. 65,000, 10,000, 16,000, 1,44,000. તો એનું પણ ટોટલ કેટલું થશે? 2,35,000. તો બંનેનો સરવાળો આપણને એટલો મળી જાય છે સરખો. મતલબ એ થયું કે આપણું પાકું સરવૈયું એ 100% સાચું હોવું જોઈએ. બરાબર. અને સાચું જ છે અહીંયા. તો આ પ્રમાણે તમારે જવાનું હોય છે. તો અહીંયા જે આમનોંધોમાં જેટલી પણ વિગતો છે દરેકની એન્ટ્રી આવી જવી જોઈએ. દેખો લેણદારો આવી જાય છે, દેવી ઊંડી આવી ગયા, ભાગીદારી પેટી કાઢે અહીંયા 1,80,000 જમા કરીએ છીએ, અહીંયા ઉધાર કરીએ છીએ, એને લખવાની જરૂર નથી. બાકી ઇક્વિટી શેર મૂડી આવી ગઈ, જામીનગીરી પ્રીમિયમ આવ્યું, રોકડ બેંક આવે છે. તો રોકડ બેંક બે વખત છે. અહીંયા જમા બાકી છે 70,000 અને અહીંયા રોકડ બેંક ને ઉધાર બાકી છે 5,000. બરાબર. તો 5,000 રૂપિયા ઉધાર બાકી છે મતલબ આપણી જોડે બાકી છે અને 70,000 રૂપિયા આપણે ચૂકવણી કરીએ માઇનસ 65,000. માઇનસ 65,000 એ નેગેટિવ બેલેન્સ છે. તો એ શું થઈ ગયું? બેંક ઓવરડ્રાફ્ટ થઈ ગયો. તો એને ક્યાં લખીશું? ચાલુ દેવા. તો આ દાખલાનું કામ અહીંયા પૂર્ણ થઈ જાય છે. કઈ પદ્ધતિ આપણે દાખલો મળ્યો? અવેજ પદ્ધતિ. હવે જે આપણે અગાઉ દાખલો જે સોલ્વ કરીશું એ ચોખ્ખી મિલકતની પદ્ધતિ અંગે ગણીશું. હવે આની જે પણ પીડીએફ છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો તમને કોઈ ડાઉટ છે તો તમે કમેન્ટ કરી શકો છો. આજનું કામ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. થેન્ક યુ.